ઉમેદવાર કેવો જોઈએ? ઉમેદવાર તો સારો જોઈએ, કામ કરે એવો માણસ જોઈએ. તમને ખબર છે કોણ કોણ છે ઉમેદવાર બંને પક્ષમાં? ના બેન, નથી ખબર. હો, ખબર નથી. કોંગ્રેસમાં ભાજપમાં ઉમેદવાર કોણ છે ખબર નથી? ના નથી ખબર. તો પછી તમે વોટિંગ કોને કરશો? વોટિંગ તો બેન હજુ નજીક આવશે. એ તો આવશે કે કાપલી બેન આવશે, તું ભાઈ આવશે, ઉભા રહેવા એનો પ્રચાર કરશે. બાળ મંદિર બાળકો રવડે, ક્યાં બાળ મંદિર હોય ત્યારે ભણવા જાય ને? છે જ નહીં, બાળ મંદિર નહીં, સ્કૂલ નહીં, કાંઈ પણ નથી. અને પાણી લઈને બેડા લઈને ભરવા જવું પડે દૂર. હા જવાર અમારે પાણીને બહુ તકલીફ છે. નાવા ધોવા વગર છોકરા સ્કૂલો કેમ જાય? બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું જૂના ડીસા ગામ. આવો જાણીશું જનતાનો મિજાજ કેવો છે. ચૂંટણી આવી છે, શું કહેશો? ચૂંટણી આવી છે અને ગામમાં આપ અહીંયા રહો છો, લોકો વચ્ચે આસપાસના વિસ્તારમાં અહીંયા કેટલા મકાનો હશે? હા 200 પણ 500 ઉપર જેવા છે. ગરીબી વિસ્તારમાં? હા, અમારા વિસ્તારમાં ગંગાનગરમાં 500 ઉપર ઘર છે. ગરીબી વિસ્તાર છે, પણ પાણીની અમને બહુ તકલીફ છે. પાણી માટે અમને ઘર ઘર ફરવું પડે અને પાણી લઈને બેડા લઈને ભરવા જવું પડે દૂર. અને હા જવાર અમારે પાણીને બહુ તકલીફ છે. નાવા ધોવા વગર છોકરા સ્કૂલો કેમ જાય? જેવા તેવા અમારા છોકરા ફરે અને સ્કૂલો મૂકવા માટે અમારે તકલીફ થઈ જાય પાણીની. પણ અમીને જોઈએ બોર મંજૂર થઈ જાય, અમને બોર જ બનાવી આપે, બીજું કોઈ જતું જ નથી પાણી માટે. હાલ ક્યાંથી પાણી લાવો છો? હાલ અમે બહારથી પાણી લાવીએ. 500 રૂપિયાનું ટેન્કર વેચાતું લખાય. 500 રૂપિયાનું ટેન્કર? હા, વેચાતું લખાય. બરાબર. બીજી શું સમસ્યા છે? અમે બીજી સમસ્યા શું? અમે મજૂરી કર્યા કામ કરીએ, 500 રૂપિયા કમાવીએ. અમે અમારે ખાવાનું પૂરું કરીએ કે પાણીનું પૂરું કરીએ કે શું પૂરું કરીએ? અમારે મોંઘવારી વધી ગઈ, અમારે ખાવાનું વધી ગયું, બધું વધી ગયું. અમારે સ્કૂલમાં પઢાવવા છોકરાને તો બધું કેમ પઢાવવા? અમારે સ્કૂલ કપડાં લઈ આવવાના, એમાં ચોપડા લઈ આવવાના, એમાં બધું સ્કૂલ કરવાનું, એના ભાડા પોતા ગાડીને મૂકવાના, કેમ લઈ આવવાનું? અમારે પાણીની તકલીફ છે. પાણીનું ટાંકું કરી આપે અમને. હા, પાણીનું ટાંકું કરી આપે. છોકરાને બાળ મંદિર નથી, છોકરાની સ્કૂલ નથી. હા, ગરીબ બારે આગા બધી ગરીબ વસ્તી છે, તો પાણીનું કરી આલે. વારંવાર આવીને પાણીનું તમારા બોર કરી આલે, પણ કોઈ બોર કરી આલતું નથી. તો બાળકો ક્યાં ભણવા જાય છે? બાળકો જાય છે ઠેઠ જૂના ડીસા ભણવા જાય, દરબારી સ્કૂલમાં. હા, ગાડી આવે ના એ આવે. અહીંયાથી કેટલું દૂર છે? દૂર તો ઘણું, ખાસ 3 કિલોમીટર છે દૂર. હા. અને બાળ મંદિરના બાળકો? બાળ મંદિર બાળકો રવડે, ક્યાં બાળ મંદિર હોય ત્યારે ભણવા જાય ને? છે જ નહીં, બાળ મંદિર નહીં, સ્કૂલ નહીં, કાંઈ પણ નથી. કાકા શું કહેશો? ચૂંટણી આવી છે, કેવો ઉમેદવાર જોઈએ છે? ઉમેદવાર તો બેન સારો જોઈએ છે, પણ હજુ ગટર લાઈન નથી, રોડ નથી, પાણી નથી. શું કરવાનું કહો બેન? જ્યાં ઉમેદવારને અમે વોટિંગ આલા કહો? અમારે કોઈ હજુ કોઈ આવતું જ નથી. ચૂંટણી નજીક આવી પણ અમારે કોઈ રોડની વ્યવસ્થા નથી, ગટરની લાઈન નથી, કોઈ પાણી નથી, બાળ મંદિર નથી, હાઈસ્કૂલ નથી. શું કરવાનું કહો બેન? સરકારથી શું ચાહો છો હવે? સરકારથી તો બેન હવે અમને તો જો સારી રીતે હાલશે અને વોટિંગ હાલશે બેન, અમારું કામ કરશે એને. હા, ઉમેદવાર કેવો જોઈએ? ઉમેદવાર તો સારો જોઈએ, કામ કરે એવો માણસ જોઈએ. તમને ખબર છે કોણ કોણ છે ઉમેદવાર બંને પક્ષમાં? ના બેન, નથી ખબર. હો, ખબર નથી. કોંગ્રેસમાં ભાજપમાં ઉમેદવાર કોણ છે ખબર નથી? ના નથી ખબર. તો પછી તમે વોટિંગ કોને કરશો? વોટિંગ તો બેન હજુ નજીક આવશે. એ તો આવશે કે કાપલી બેન આવશે, તું ભાઈ આવશે, ઉભા રહેવા એનો પ્રચાર કરશે. પાટેક આવે છે. અમારે જો બહુ તકલીફ પડે, દવાખાના જવું હોય ને તો બ્રિજ નથી, તો મોદું માણસ હોય તો મરી જાય. ડિલિવરીનો કેસ હોય તોય બી મરી જાય માણસ. કહો હવે એ 1 કલાક 2 ગાડીઓ નીકળે તો કલાક એ રોકાવું પડે છે. કહો બ્રિજની અમારે ખાસ જરૂર છે બેન. આટલા વર્ષથી બેન અમે ભાજપને 5 વર્ષથી વોટ આપીએ છીએ, પણ અમારું કોઈ કામ થતું નથી. વાયદા આલીને જતા રહે છે. બોર બનાવે છે તો બીજે બનાવી નાખે છે. અમને વાયદા આલે છે, નથી મંદિર કરતા કોઈ, કે કાંઈ નથી બાળ મંદિર કરતા, કે નથી હાઈસ્કૂલ બનાવતા. વાયદા આલીને જતા રહે છે બેન, કશું કરતા નથી ભાજપવાળા. અમારો આવું માગણી છે કે આ ચૂંટણી પહેલાં નરમ વિનંતી છે, આટલું કામકાજ અમારું કરે તો સારી વાત કહેવાય. રેલવે ફાટક વાળાને કેટલી રજૂઆત કરી, પણ કોઈ ફૂલ નહીં બનાવતા, કોઈ રસ્તો કોઈ નિકાલ નહીં કરતા. અમારા 8 અટકમાં 1 બાઈ જતી રહી સિરિયલ કેસમાં. ફાટક અમને બહુ તકલીફ થાય. હવે કોઈ સરકાર કોઈ એવા થાય તો અમારે કોઈ મંજૂરીમાં કોઈ સાંભળે અમારું, એટલું જ ગરીબ લોકોનું. અમે ફાટક માટે બહુ હેરાન થઈએ છીએ. વારંવાર ફાટક બંધ રહેવાથી બહુ તકલીફ થાય છે. કોઈક ડિલિવરી પેશન્ટ લઈને જવું હોય તો રાતના બહુ હેરાનગતિ રહે છે. એક મેડમ અમારે અહીંથી ગંગાનગરથી એક પેશન્ટ લઈને ગયા હતા, અટકવાળું. ફાટક જ સ્પાઇડ થઈ ગયું, એના કારણે અમને ફાટકની બહુ નડતર થાય છે.
એટલે અમારા જેમ બને એમ બ્રિજનું કોઈક સેટલમેન્ટ થાય તો અમારે આખું પબ્લિક મરેની ડિલિવરી ટાઈમસર પહોંચી શકે એના માટેની અરજી કરીએ છીએ. હાલો બેન, અમારું કહેવાનું એટલું છે કે આ ફાટકના કારણે અમે બહુ હેરાન થઈએ છીએ. ગરીબ વિચલિત થઈ જતી અહીંથી અમે અડધી રાતે દવાખાને લઈ જઈએ. આજથી 3 મોત થઈ ગયા છે આ ફાટકના કારણે. ડિલિવરીનો મોત થઈ ગયો. એક રાતના અડધી રાતના પેટમાં દુખાવા થયો બીજી બાઈને, એ બી મરી ગયા. પણ આ ફાટકના કારણે થઈને અમે બહુ હેરાન થઈ ગયા. એટલે મહેરબાની કરીને આ ફાટકનો કરો ને પછી અમારા ધંધાવાળા પબ્લિક બજારો સાંજનો સવારે જાય એ અહીંયા કને ફાટક કલાક બંધ થઈ જાય તો બજારમાં જાતે જાતે એમનો ધંધો ના મળે. એ પાછા એને પાછા ઘરે ખોટા ભાડા ખર્ચીને અમારે આવવાનું રહે. એના કરતાં ગમે એમ કહીને બેન અમારા ફાટકનો કોઈ બી એમને વિસ્તાર કરી આલો તો ધન્યવાદ.